વાયબ્રન્ટ ગ્લોબલ સમિટને પગલે 7,000 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત, મોટા વાહનોના અવરજવર પર પ્રતિબંધ, એન્ટ્રી ટોલ અને સોશિયલ મીડિયા પર રખાશે બાજ નજર. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાતની મુલાકાતે. જનસભા અને કાર્યકર્તા સંમેલનમાં રહેશે હાજર. ચેતર વસાવાના પરિવાર સાથે કરશે મુલાકાત. મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, મણિપુર માટે સમય નથી, પરંતુ બીચ પર ફોટો સેશન કરાવી રહ્યા છે વડાપ્રધાન. અમદાવાદમાં તૈયાર થયેલો 5,500 કિલોનો ધ્વજદંડ પહોંચશે અયોધ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ કરાવશે ધ્વજદંડનું પ્રસ્થાન. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ધ્વજદંડની પૂજા. જૂનાગઢના ચિત્રકારે કેનવાસ પર કંડાર્યું પ્રભુરામનું રૌદ્ર સ્વરૂપ. વડોદરા ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનમાં દર્શન માટે મૂકવામાં આવશે ચિત્ર. રાધનપુર તાલુકાના સુરકા ગામ નજીકથી પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો. ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન. સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 9 મહિનામાં 205 કરોડની વીજ ચોરી ઝડપાઈ. વીજ ચોરીમાં જામનગર જિલ્લો મોખરે તો સૌથી ઓછી વીજ ચોરી બોટાદ જિલ્લામાંથી ઝડપાઈ. 150 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જામજોધપુરના સડોદર નજીક સિંહણની પધરામણી. સિંહણના આટાફેરા કેમેરામાં કેદ. કાતિલ ઠંડીની ઝપેટમાં રાજધાની દિલ્હી. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. વહેલી સવારે તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી જનજીવન મુશ્કેલીમાં. રાજનાથસિંહે હરિદ્વારમાં પતંજલિ ગુરુકુલમનો કર્યો શિલાન્યાસ. 250 કરોડના ખર્ચે તૈયાર થશે વિશ્વનું સૌથી મોટું ગુરુકુળ. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા. રાજધાની ઢાકાના ગોપીબાગમાં તોફાનીઓએ ટ્રેનમાં આગ લગાવી. 5 લોકોના મોત.